गेट ना होना खाओ आ गेट में सापरा में बकरन बकर के हिया से दे गेट बंद कर नाखो दे हां फेंकू फेंको ओ छगन भाई ए राम राम सब मेरा सारा मजा में सगा गाड़ा दाड़ा देखाड़ा यार तवे तो गाड़ा दाड़ा देखाड़ा उसे सोंदी सगा दिखा वरसाद तो जबरदस्त आयो છે આખા ખેતરમાં પાણી પડી ગયું તો એ હાલ પાડિયા તોડીને આવ્યો છું. અલે છગન ભાઈ વહરા તો નોમ જ નહીં લે અલે ગજબ હા અલે ગજબ વીજળી ને કાટકા કોઈ રાતે થયા છે ગજબ માર તો કોઈ પોણી પોણી થઈ ગયું હારું ઓ વો ગામમાં હમાતું નતું પોણી અલે ગજબ વરસાદ પડ્યો છે યાર તમે વાત જ છોડજો અલે માર તો સાપરોમાં પોણી ટપક 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 આખી રાત પોણી પડ્યું છે યાર વિખા પલેરા આગળ એક મેન્યુ લાઈન નાખી દે ને હારું. અલે છગન ભાઈ પૈસા નથી યાર કાલે ડેરીનો પગાર આવ્યો તો તે ઉઘરોણી વાળો આવ્યો તો બધા પૈસા લઈને જતો રહ્યો अब मारा सापराમાં પોણી તો ટપક ટપક આવો શું કરું યાર અમારા બાપુને બે રહીએ છે યાર અમે શેમ ગરીબ પડે છે યાર ગોમો શોક રવાનું ઘર મળ્યો તો સારું હતું નકર આ સાપરામાં શેમ કરી જવાના વિખા સાપડા પૈસા ના હોય તો મેન્યુ થોડું હમું કરીને હરખું લગાવી દે રિપેરિંગ કરી નાખો હા રિપેરિંગ કરી નાખો. સગનભાઈ સાપરું તો હમું કરે અને પોણી તો ટપક હે તો થોડું થોડું આમ સાપરું હરખું કરીને મેણીઓ બેડીઓ લાઈને નાખે પણ વહરાદ પડે એમ હારું અને વહરાદ હારો પડે તો પાક હારો થાય અને પાક હારો થાય તો કોકનો કોમ ધંધો મળે વરા હારું જાય તો કોકનું હારું થાય બાકી વરસાદની તો જરૂર જ છે બાકી મારા સાપરા તો દશા બુડીશ આ વહરાદમાં મકાન પડી જાય તો સરકાર કોક મકાન બનાવવાની ગ્રાન્ટ આલે છે એવા સમાચાર મળે છે મને સાચી વાત છે સરકાર મંજૂર કરી આલે છે ઘર હોય ને પણ મંજૂર કરી આલે છે તાર તો સાપરું છે સરકાર ઘર મંજૂર કરી આલે છે પણ માર તો ઘર નહીં સાપરું છે પણ ઓના પાસે ઘર પડ્યું છે તે ભાડાથી લઈ લીધું વહામાં તકલીફ તો ના પડે કે યાર હા સેવા છે સગનભાઈ હવે માર તો ચો ઘર છે યાર માર તો સાપરું છે અને સરકારે સંડાસ બાથરૂમ પણ નહીં આલ્યું છે હવે સંડાસ બાથરૂમ તો પડી જાય તો થોડું કોઈ મંજૂર કરી આલે પાછું પણ મારું એક કામ કર હો તારું ઘર મને ભાડા નગર મારી આ સાપરામાં હું દશા હે યાર તું ભાડા આલે તો સારું છે યાર ઘર બંધ ની વાત ના કરતો ગાયની સાર ભરવાની છે અલે સગનિયા તું મારા ભાઈબંધ ની યાર અલે આટલું તો કોમ કર યાર તારું ઘર મને ભાડા દિવસ અમદાવાદ જવાનો છું હું ઘર આપું તને ચોમાસા પૂરતી સાફ સફાઈ કરીને રે તો હું જઉં છું. હારું હારું આવજો સગનભાઈ હો અને હું કાલે આવી જાઉં છું ઘર સાફ કરવા માટે અને સાફ કરીને ઘરમાં સેવા રહીએ આ સાપરું ધારું પોણી ટપકે સાપરા મેણીઓ બેણી નાખું એને કરતા ભાડું ઘર સડકવા છે સાફ કરીને બોધીએ રે એ બાબા એ પેલું સગનભાઈ ખરા કે હા એનું ઘર ભાડે નક્કી કર્યું છે નક્કી કર્યું છે ઓહો તે જોવા જવાનું છે આપણે બે બાપ દીકરો ને લેડો ખબર ના પડે મને ભાડાને ઘર તો રાખીને રહેવાનું છે આપણે આપણો. અલે ભાઈ આ ફળિયો કોને છે બાપા આ કોક સાહેબ જેવા લાગે છે પેલા ઘર મંજૂર કરી આલવા વાળા છે એ જ લાગે છે હા એ નમસ્કાર સાહેબ આ ફળિયું તો આખું મારું છે અમે આ ગાંધીનગર થી આવ્યા છે સરકાર તરફથી જેમના બી ઘર વરસાદમાં પડી ગયા એમના ઘર અમે મંજૂર કરવા માટે આવેલા છે. એટલે બાપા આ સાહેબ તો કે છે કે જેમના ઘર પડી ગયા હોય એમને મંજૂર કરી આલવાના આપણે તો સાપરું છે હવે સાપરું બતાવવા લઈ જઈએ મેળા આવે નહીં પણ એને એમ કે એનો મોબાઈલ નંબર લઈ લઈએ અને પછી સાહેબ નો ફોન કરીને કોન્ટેક્ટ કરું કોક સમજી ગયા સાહેબ તમારું ઓફિસ નો એડ્રેસ મળે હે હા મળી જશે. તમારા જોડે કોઈ કાગળ છે? ના સાહેબ કાગળ બાગળ કોઈ નહીં અમારા પાસે. હા તે આ નંબર લખી આપું છું મારો તમારા હાથ ઉપર. આ નંબર છે મારો અને એડ્રેસ બી આ લખી દીધો છે અંદર. આ એડ્રેસ ઉપર આવી જજો. આ નંબર છે ફોન કરજો. આ રિયલ મકાન છે આપડે છગનભાઈ નું એ ભાડા લીધું છે પણ એ તો આપડા ભગવાન ના મોડા છે ભાડું લેવાનું ના પાડતા હતા એમ કે ભાડું ના હાલતા તમે તારે જોઈ લો આ સંડાસ બાથરૂમ પીવાનું ડ્રમ અને આ રિયલ ઘર હેડો ઘર બસ જોઈએ આપડે અને ઘર તો સારું છે રે ઘર બેઠું તમને બેઠું તાર તમે હું પેલા સાપરામાં જોઈ બેઠા યાર સાપરામાં પોણી તો ટપક 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 સારું છે ઘર તો હું કુવા પર બેહો દોવા માટે કુવા પર જાઉં તું જલ્દી આવી જજે
કોઈ સાફ કરીને, બરોબર? એ હારું બેહો ધોઈ નાખજો અને હું આવું છું આ ઘર પર સાફ કરીને. આ ડોહાને હું ખબર પણ આખી જિંદગી સાપરામાં રાખ્યા છે. પણ હું એક કામ કરું, પેલા સાહેબ આયા ને ઘર મંજૂર કરવા માટે, એનો ફોન લગાવું. હાજી નમસ્કાર સાહેબ. હા ભાઈ. એ આપણે પેલા તમે સોમાહાના ઘર પડી ગયા છે ને મંજૂર કરી આલવા એ સાહેબ બોલો છો કા? હા બોલો. તમે એક ઓટો મારી ગયો છો, ઘર જોઈ જાઓ ને આઈને. સારું ભાઈ, હું આવું છું 10 મિનિટમાં. હા હો સાહેબ આઈને ને પડી જાય એવું છે, સાહેબ કા ખર્ચ થઈ ગયું છે. હારું હારું હારું. ઓ સાહેબ આવો. હારું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આર્ય મારું મકાન છે, તમે કહેતા પણ કહો તો હેતર જ દઉં યાર. હવે આર્ય ઘર છે તે એમાં કોઈ ટાપ ટીપ સુધારો વધારો થાય એમ છે? કોઈ સરકાર સ્કીમ આલે એવી છે? એટલે તાર તો ઘર પાસ થયો પણ 40-50% સારું ઘર છે, બીજી બધી કામ કરાવવું પડે તાર ઘરમાં યાર. બધું ખોલવું પડે. 40-50% ની આખું ઘર ફેલ છે સાહેબ. તમે કહેતા હો તો હું છે ને આ નડિયા પડિયા બધા ઉતાર દેવરાવ. હા તે બધું ઉતારી નાખ ને બધું હરખું પાડી નાખવું પડે. તારા 3 થી 3.5-4 લાખ ની લોન પાસ થાય તારી. કશું વાંધો નહીં સાહેબ, હું ઘર પાડી નાખું છું, પણ ડોક્યુમેન્ટ જે આલવાનો હોય કે એ મને કહી દે તો પછી હું પોકેટ માં ડોહા હંગાતી. હાલ તે પછી હું તને લખી આલું છું ડોક્યુમેન્ટ. પેલા તું આ ઘર પાડી નાખ, સારું. પછી તને ડોક્યુમેન્ટ લખી આપું છે ને. અને નોટા સાહેબ ને જોડે લેતા આવજો. એ હા ચલો સાહેબ. રોબતારી વાડી માં ગુના સે વિવાહ. એ આજ તો આ સગનિયાનો ઘર પાડી નાખું અને રૂપિયા પાસ કરેલું રૂપિયા 4 લાખ. 4 લાખ મંજૂર કરાઈ અડધા હું રાખીને અડધા એને બાપડા ગરીબ માણસો 50,000 સગનિયાના ઘરમાં ખર્ચો કરાય, બાકીના 3.5 લાખ રૂપિયા નફો કરી દે. અને આ ઘર ખોલવા માટે હા બોલો. હાલો ગાંધીનગર સાહેબ બોલો છો? પેલું ઘર ખોલી નાખ્યું છે એ તમે આઈને ચેક કરી લેજો, એટલે આપણે લોન મંજૂર કરેલી 4 લાખ ની. હું તમને જ ફોન કરતો હમણાં. હાલ ઘર બર પાડતા નહીં, પેલી લોન હાલ બંધ થઈ ગઈ, સહાય બંધ થઈ ગઈ સરકારની. હું હે Oh no! उम्र सारी એટલે ભીખા, અરે આ ઘર નંબર પત્ર ખોલી દો, શું કરી દી? અલે છગનભાઈ, આ તો તમારા ઘર છે ને સરકારી સ્કીમ માં મંજૂર કરવા માટે ખોલી તમે. તે સરકારી ગ્રાન્ટ 50,000 મળે છે. એ તમારું કામ સારું થઈ ગયા. અને હું આવું છું. એ બાબા આયો, એ તમે આવું છું. કે ના ઘર તો હું કરશે, પત્ર બધો ખોલી નાખ્યા લ્યા. તો જો લ્યા. એટલે ભીખા, જોઈને મિત્રો, અત્યારે આ ભીખાની દશા, પારકી આશા સદા નિરાશા. તમે અત્યારે પારકી આશા રાખીને જો તમે કંઈક કામ કરવા માંગતા હોય તો એ સદા નિરાશા રૂપ જ છે. કોઈ પણ કામ પોતાના મહેનતથી અને પોતાના ધ્યેયથી જ કામ પૂરું કરવું પડે. ભીખાએ આ છગનભાઈનું ઘર કેટલું સરસ રૂપાળું હતું, એના પતરા ખોલી નાખ્યા અને પતરા વેચી નાખ્યા. છેવટે તો નુકસાન કોનું તમને ખબર છે? છગનભાઈનું જ. ભીખાનું કઈ ના ગયું. તો મિત્રો, અમારી ચેનલ જો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત અને જય ભારત.